મુન્દ્રાના મોખા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। 18 ગામોના અરજદારોને સ્થળ પર જ સરકારી યોજનાઓની સમજ અપાઈ। ગુજરાત સરકારના સેવા સેતુ અભિયાન હેઠળ મુન્દ્રા તાલુકાના મોખા ગામે સાર્વજનિક સમાજવાડી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોખા સહિત આસપાસના 18 ગામોના લોકો માટે વહીવટીતંત્ર સામે ચાલીને ગામના આંગણે પહોંચ્યો હતો, જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભોનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ તકે સરકારના વિવિધ વિભાગોની કુલ 55 જેટલી યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદોને પોષણ કીટ, ગંગાબા આર્થિક સહાયના મંજૂરી આદેશો અને વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક તપાસ, નિદાન અને સારવાર કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો। આ તકે મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન ગોધિયા, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી, નાયબ મામલતદાર શૈલેષભાઈ ઠક્કર, વિપુલભાઈ જોશી, લધાભાઈ ગઢવી, મોખાના સરપંચ હિનાબેન તલકસી ફફલ અને મહેશ્વરી સમાજના ધર્મગુરુ પચાણભાઈ માંગતંગ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પ્રદ્યુમનસિંહ જડેજા, ચેતનભાઈ જડેજા, બાબુભાઈ ગઢવી સહિત અગ્રણીઓએ પણ હાજરી આપી હતી। લોકોના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે મહેસૂલ વિભાગ, પંચાયત, આરોગ્ય, આંગણવાડી અને પોસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સેવા આપી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંચાયત સભ્ય જિગ્નેશ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આયોજનને સફળ બનાવવા તલકસી ફફલ અને તલાટી સ્વરાજ ગઢવી સહિત પંચાયતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। આ સફળ આયોજનમાં વિવિધ ગામોના સરપંચો, તલાટીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સરકારના પારદર્શી અભિગમની સરાહના કરી હતી। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।